ભગવાન જગન્નાથ મંદિરના પ્રસાદ સાથે જોડાયેલી અનોખી કથા છે અને તેની સાથે જોડાયેલા 8 પ્રકારના ચમત્કાર છે. કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથજીના પ્રસાદનું દુનિયાભરમાં બધા જ મંદિરોના પ્રસાદ કરતાં એકદમ અલગ પ્રકારનો અને ચમત્કારિક માનવામાં આવે છે. આ મંદિરના પ્રસાદને એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે અને એ સંબંધમાં એક કથા પણ પ્રચલિત છે. આવો જાણીએ જગન્નાથ મંદિરના પ્રસાદના વિશે ખાસ વાતો જાણીએ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ જગન્નાથ મંદિરના પ્રસાદની અને તેના ચમત્કારની અનોખી કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. કોઈ પણ તીર્થ સ્થાન પર મળવાવાળો પ્રસાદને સામાન્ય રીતે પ્રસાદ જ નહીં પરંતુ મહાપ્રસાદ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? પરંતુ ઓડિશા સ્થિત જગન્નાથ મંદિરના મળવાવાળા પ્રસાદને મહાપ્રસાદ કહેવામાં આવે છે, જ્યારે બીજા મંદિરના પ્રસાદને માત્ર પ્રસાદ જ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે એકવાર મહાપ્રભુ વલ્લભાચાર્ય એકાદશીનું વ્રત કરવા માટે આ દિવસે જગન્નાથ મંદિર પહોંચે છે. વ્રતના દિવસે વલ્લભાચાર્યને ત્યાં કોઈએ પ્રસાદ આપ્યો. વલ્લભાચાર્યે તે પ્રસાદ લીધો તો ખરો, પરંતુ સ્તવન કરતાં કરતાં દિવસ રાત ક્યાં વીતી ગયા તે તેમને ખ્યાલ ન રહ્યો અને બીજા દિવસે દ્વાદશીનું સ્તવન સમાપ્ત થયું ત્યારે બારસના દિવસે તેમણે તે પ્રસાદને ગ્રહણ કર્યો, જેના બાદ આ પ્રસાદને મહાપ્રસાદનું ગૌરવ પ્રાપ્ત થયું. મંદિરનું આ રસોઈઘર દુનિયાનું સૌથી મોટું રસોઈઘર છે. 500 રસોઈયાઓ અને 300થી વધુ સહયોગીઓ સાથે બનીને આ ભગવાન જગન્નાથજીનો પ્રસાદ લાખો ભક્તો ખાઈ શકે એ રીતે બનાવે છે. બતાવવામાં આવે છે કે રસોઈઘરમાં જ્યારે પણ ભોગ તૈયાર કરવામાં આવે ત્યારે તેની દેખરેખ માતા લક્ષ્મીની નિગરાનીમાં થાય છે. ભોગ માટે હંમેશા રોજ જ 56 પ્રકારનો ભોગ તૈયાર કરવામાં આવે છે અને આ બધા વ્યંજન માટીના વાસણમાં બનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે અહીંયા હજારો લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે છે, પરંતુ તે પ્રસાદને લાખો લોકો ગ્રહણ કરી જાય છે. આ પણ એક ચમત્કાર છે કે કોઈ દિવસ અહીંયા ન તો પ્રસાદ ખૂટે છે કે ના વધે છે. મંદિરની અંદર બનાવવામાં આવતા ભોજનની માત્રા આખા વર્ષ દરમિયાન ચાલી રહે તે રીતે ભરવામાં આવે છે. પ્રસાદની એક પણ માત્રા ક્યારેય પણ વ્યર્થ નથી જતી. આ પણ એક ચમત્કાર છે. સૌથી પહેલાં માતા પાર્વતીને ભોગ લગાવવામાં આવે છે. અહીંયા વિમળા દેવી નામના એક માતા પાર્વતીનું મંદિર છે. મહાપ્રસાદ બન્યા પછી સૌથી પહેલાં માતા પાર્વતીજીને ભોગ લગાવવામાં આવે છે. તેના બાદ ભગવાન જગન્નાથને ભોગ લગાવવામાં આવે છે. એવી માન્યતા છે કે એકવાર માતા લક્ષ્મીએ ભગવાનની ઈચ્છાથી નારદ મુનિને આ પ્રસાદ ભગવાનની અનુપસ્થિતિમાં આપી દીધો હતો. ત્યારથી આ પરંપરા છે કે ભગવાનના સમક્ષ ભોગ ગ્રહણ નથી કરવામાં આવતો. આમ ભગવાનની સામે બેસીને આ પ્રસાદ ક્યારેય પણ ગ્રહણ નથી કરવામાં આવતો. આ મહાપ્રસાદ પાછળ પણ એક કથા છે કે આ મહાપ્રસાદ સંસારમાં કેવી રીતે આવ્યો. આ સંબંધમાં ચૈતન્ય મંગલમાં એક કથા છે. એક દિવસ નારદ મુનિ કૈલાસ પર્વત પર જઈને ભગવાન શંકરના દર્શન કરવા જાય છે. ત્યાં તેમણે કૃષ્ણ અને ઉદ્ધવજીના વચ્ચે થયેલા વાર્તાલાપનું વર્ણન તેમના સમક્ષ કરે છે. આ પ્રસંગમાં ઉદ્ધવજી ભગવાનના સમક્ષ મહાપ્રસાદની મહિમાના ગુણગાન ગાય છે અને કહે છે કે હે ભગવાન, આપની મહાપ્રસાદીની માલા, સુગંધિત તેલ, વસ્ત્રો, આભૂષણો અને
તમારા ભોજનનો સ્વીકાર કરીને આપના ભક્તો આપની માયા શક્તિ પર વિજય પ્રાપ્ત કરી લે છે. આ સાંભળીને નારદ મુનિ કહે છે કે હે કૈલાસપતિ, આ સાંભળીને મારા હૃદયમાં ભગવાન વિષ્ણુનો મહાપ્રસાદ ચાખવાની તીવ્ર ઉત્કંઠા જાગૃત થઈ અને આ જ આશામાં હું વૈકુંઠ ગયો. પૂર્ણ ભક્તિભાવથી માતા લક્ષ્મીની 12 વર્ષ સુધી સેવા કરી. ત્યારબાદ તેઓ મારા પર પ્રસન્ન થયા. 12 વર્ષો સુધી સેવા કર્યા બાદ એક દિવસ માતા લક્ષ્મીએ મને પૂછ્યું, નારદજી, હું તમારી સેવાથી અત્યંત પ્રસન્ન છું. તમે કોઈ તમને મન વાંછિત વરદાન માંગી લો. આ સાંભળીને નારદજીએ વિનય ભાવથી કહ્યું કે હે માતા, અનંતકાળથી મારા હૃદયમાં એક વાત છે જેના લઈને મને પીડા થાય છે. આજ સુધી મેં ભગવાન વિષ્ણુના મહાપ્રસાદનું આસ્વાદન નથી કર્યું. કૃપયા કરીને મારી આ અભિલાષા પૂરી કરો. આ સાંભળીને માતા લક્ષ્મી દુવિધામાં પડી ગયા, પરંતુ નારદજીને કહ્યું કે જ્યારે મારા સ્વામીએ મને કઠોર નિર્દેશ આપ્યો છે કે તેમનો મહાપ્રસાદ કોઈને પણ આપવામાં ન આવે, તેમની આજ્ઞાનું હું કેવી રીતે ઉલ્લંઘન કરું? પરંતુ તમારા માટે હું અવશ્ય કોઈ વ્યવસ્થા કરું છું. થોડા સમય પછી માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પોતાના હૃદયની વાત કહીને બતાવ્યું કે તેમણે ભૂલથી નારદ મુનિને ભગવાનનો મહાપ્રસાદ આપવાનું વચન આપ્યું છે. આ સાંભળીને ભગવાન વિષ્ણુ કહે છે કે તમે આ બહુ મોટી ભૂલ કરી, પરંતુ હવે શું કરી શકીએ? તમે નારદ મુનિને મારી અનુપસ્થિતિમાં મારો મહાપ્રસાદ આપી શકો છો. નારદ મુનિએ કહ્યું કે હે મહાદેવ, આપ વિશ્વાસ નહીં કરી શકો. મહાપ્રસાદના માત્ર સ્પર્શથી જ મારું તેજ અને આધ્યાત્મિક શક્તિ 100 ગણી વધી ગઈ અને હું દિવ્ય ભાવનો અનુભવ કરવા લાગ્યો, અને એ જ આજે હું તમને સંભળાવવા આવ્યો છું. આ સાંભળીને કૈલાસપતિ મહાદેવ કહે છે કે હે નારદ, નિશ્ચિત તમે તમારા તેજને અલૌકિક છે, પરંતુ તમે આવો દુર્લભ મહાપ્રસાદનો એક કણ પણ મારા માટે ન રાખ્યો. આ સાંભળીને નારદ મુનિ લજ્જિત થઈ જાય છે, પરંતુ ત્યારે તેમને યાદ આવે છે કે તેમની પાસે હજુ પણ થોડો મહાપ્રસાદ વધ્યો છે. તેમણે તરત જ તે મહાદેવને તે પ્રસાદ આપ્યો. અત્યંત સન્માનપૂર્વક મહાદેવે તે પ્રસાદનો સ્વીકાર કર્યો. તેને ગ્રહણ કરતી વખતે શ્રી કૃષ્ણ પ્રેમમાં મસ્ત થઈને ભગવાન શિવ નૃત્ય કરવા લાગ્યા અને તેમના નૃત્ય કરવાથી ધરતી હલવા લાગી. ભૂકંપ જેવું મહેસૂસ થવા લાગ્યું. ત્યારે જ બધા ભયભીત થઈને માતા પૃથ્વીને માતા પાર્વતીથી મહાદેવને શાંત કરવાનું નિવેદન કરે છે. મુશ્કેલીથી માતા પાર્વતીજીએ શિવજીને શાંત કર્યા અને તેમના નૃત્યનું કારણ પૂછ્યું. ત્યારે માતા પાર્વતીએ રૂષ્ટ થઈને કારણ જાણ્યા પછી બોલ્યા, સ્વામી, તમે પણ મને મહાપ્રસાદનો એક પણ કણ ન આપ્યો. તમે જાણો છો ને કે મારું નામ પણ વૈષ્ણવી છે. આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે જો ભગવાન શ્રી હરિ મારા પર પોતાની કરુણા દર્શાવશે તો હું પ્રયાસ કરીશ કે તેમનો મહાપ્રસાદ બ્રહ્માંડના દરેક વ્યક્તિને, દેવતા અને ત્યાં સુધી કે દરેક પ્રાણીઓને પણ તે મહાપ્રસાદની પ્રાપ્તિ થાય. એટલે જ આજે પણ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથનો ભોગ લગાવ્યા પછી સર્વપ્રથમ પ્રસાદ વિમલા દેવી એટલે કે માતા પાર્વતીના મંદિરમાં અર્પિત કરવામાં આવે છે. આ જ કારણ છે કે કોઈ પણ ભક્ત પ્રસાદ ક્યારેય પણ મંદિરની સામે બેસીને ગ્રહણ નથી કરી શકતા. આવા તો કંઈ કેટલાય ચમત્કાર છે જે વૈજ્ઞાનિકો પણ આજે તેને શોધી નથી શક્યા. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી રહસ્યમય અને નવી નવી વાતો સાથે.